સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સર્વત્ર સાબરકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો હતો, જેથી વરસાદને લઈ વિજયનગરમાં આવેલ પૂર્ણશિલા અને હેર નદીમાં પાણી ભરાયું હતું અને સાબરકાંઠા જિલ્લામાં આવેલ સમગ્ર તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં વિજયનગરમાં 4.5 ઇંચ, હિંમતનગરમાં 2 ઇંચ, ઈડરમાં 2.5 ઇંચ, પ્રાંતિજમાં 1 ઇંચ, વડાલીમાં 1.5 ઇંચ, ખેબ્રમમાં અને તલોદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો। અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ, જેમાં ખેબ્રમમાં 10 મિલીમીટર, વિજયનગરમાં 83 મિલીમીટર, વડાલીમાં 17 મિલીમીટર, ઈડરમાં 43 મિલીમીટર, હિંમતનગરમાં 56 મિલીમીટર, પ્રાંતિજમાં 31 મિલીમીટર, તલોદમાં 14 મિલીમીટર અને પોશીનામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગરના અમરાપુર ગામમાં આવેલ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની સ્કૂલ બેગમાંથી સાપ નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અમરાપુર ગામનો એક બનાવ બન્યો હતો, જેમાં અમરાપુર ગામમાં આવેલ એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી સાપ નીકળતા ચકચાર મચી જવા પામી હતી અને બેગમાંથી સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી અને સાપને જોઈ બાળકો સહિત શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ માંડ બેગમાંથી સાપ બહાર નીકળાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। આમ વાલીઓએ જાગૃત થવા જેવો કિસ્સો સામે આવ્યો હતો। બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। અરવલ્લી જિલ્લાના ઢેકવા ગામનો 3 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત નીપજ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લાના ઢેકવા ગામનું 3 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જો કે વધુ સારવાર હેઠળ 2 દિવસથી બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો, પરંતુ 2 દિવસ બાદ સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું। આમ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।